અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર પતંગ બનાવવા માટે મહિલાઓને તાલીમ આપી પગભર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામે સખી મંડળની મહિલાઓ પતંગ બનાવવાની તાલીમ મેળવે છે, ત્યારબાદ તેઓ ઘરે બેઠા રોજગારી મેળવી શકશે। ગામડાઓમાં મહિલા ખેડૂતો ખેતી અને પશુપાલન દ્વારા રોજીરોટી મેળવે છે। આ વખતે કમોસમી વરસાદથી પાક નિષ્ફળ ગયો છે, જેથી 30 જેટલી મહિલાઓએ પતંગ બનાવવાની કામગીરીમાં જોડાય છે। મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામે મહિલાઓ પતંગ બનાવવાની તાલીમ મેળવે છે। તેમને આશા છે કે આગામી દિવસોમાં સારી રીતે પતંગ બનાવવાની તાલીમ મેળવી ઘરે બેઠા રોજગારી મેળવી શકશે। કંચનબેન પરમાર જણાવે છે કે તેઓ પશુપાલનની સાથે ખેતી પણ કરે છે। જો કે વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો, પણ આ વચ્ચે 30 જેટલી બહેનોએ પતંગ બનાવવાની કામગીરીમાં જોડાવાનો નિર્ણય કર્યો। એક એનજીઓની મદદથી પતંગ બનાવવાની તાલીમ સ્થાનિક મહિલાઓ મેળવી રહી છે। આ સાથે જ મહિલાઓ જણાવી રહી છે કે મહિના પાણી ચાલે ત્યારબાદ ખેતી કરવી અશક્ય છે, જેથી ખેતીની કંઈક નવીન થાય તો ઘરનું ગુજરાન સરળતાથી થઈ શકે। 3-4 સખી મંડળની બહેનો જોડી અને 30 મંડળનું જૂથ બનાવી અને આ 30 બહેનો ભેગી મળી અને પતંગની તાલીમ ચાલુ રાખી છે। એ તાલીમમાં 30 બહેનોએ થઈને 1 મહિનાની તાલીમ લીધી છે। એમાં અમારે 4,500 રૂપિયા સ્ટાઇપન્ડ મળવાનું છે। 2 સ્ટેનરો મૂકેલા છે, વિના મૂલ્યે અમને આ તાલીમ છે। ઉપરથી અમારું રોજગાર અમને 150 રૂપિયા તરીકે 4500 રૂપિયા મહિનાનું મળી જાય। પણ એક અમે આ શીખીએ, અમારે જાતે સામાન લાવીને ક્યાંથી સામાન લાવો એવી માહિતી લે ટ્રેનરો જોડેથી, અને અમે અમારી જાતે થોડું ઘણો ખર્ચો નીકળી શકે એટલું કામ કરી શકીએ એમ।